વિષયોમાં કોઈ સુખ નથી શા માટે? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 17 જૂન 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. જ્યારે ભગવાનના એવા સંત મળે અને ભગવાન કાંઈક એવો સમય આપે ત્યારે સમયને અને સંતને સમજવા એ સમજદારી છે, પરંતુ સમય પર સમજવું તે જવાબદારી છે. જેને ભગવાનનો અખંડ સંબંધ હોય, પરમાત્મા માટે શ્વાસ લેતા મૂકતા હોય, પ્રભુ માટે જીવતા હોય, પોતાના આશ્રય આવે તે આત્માને પણ પ્રભુ પરાયણ કરવા માટેની સર્વોત્કૃષ્ટ ભાવના પોતાના હૃદય કમળમાં હોય એવા સત્પુરુષ પછી નથી મળતા. ભગવાનનો ભક્ત એવી સમજણ કરી રાખે કે વિષયો આવશ્યકતા પૂરતા પોતાને અનુરૂપ, પોતાની સમજણને અનુરૂપ સમજણને, વૈરાગ્ય નિષ્ઠાને, ધર્મ નિષ્ઠાને, ઉપાસનાને ડેમેજ ન કરે એટલા વિષયો એને વિવેકથી ભોગવવાને મેળવવા. વિશ્વમાં કોઈ સુખ નથી અને વિશ્વભરમાં કોઈ દુઃખ નથી, માટે ભગવાનમાં પ્રધાન પ્રીતિ કરવી. ભગવાન સંબંધી વિષય મેળવવા અને ભગવાન સંબંધી વિષયો ભોગવવા. પૃથુ મહારાજા ઉપર ભગવાન પ્રસન્ન થયા ત્યારે માંગ્યું કે હે ભગવાન, તમારા ચરિત્ર સાંભળવા માટે મને 10,000 કાન પ્રાપ્ત થાય એવો અનુગ્રહ કરો. કથા શ્રવણ કરવા માટેનો આજે અવસર શ્રેષ્ઠ પ્રાપ્ત થયો છે. આળસ પ્રમાદતા છોડી સંત સમાગમ કરજો. સંત સમાગમ કરો ત્યારે જે વિચારો અંદરથી આવે અને મળે તે વિચારોને અમલમાં મૂકીને સ્વભાવો છોડજો. વિષયની આસક્તિ, માન અભિમાન છોડજો. ઠાકોરજીએ આપણા ઉપર કૃપા કરી હોય તો દિલ મોટું રાખવું અને જરૂરિયાત વર્ગની વિવેક બુદ્ધિથી સેવા કરવી.